हीरा मोती जड़ेली चूंदलड़ी रे शोभती लाख लाख दीवड़ानी जुगड़ी मांगी आरती વસ્ત્રાપુર અમદાવાદ પર છું. મારું મૂળ વતન ધોંડા, તાલુકો ઉમરાળા, જિલ્લો ભાવનગર છે. અમારે એક ગામડે ખેતી છે, ખેતી ઉપર એક લોન લીધી હતી. એમાં લોન ભરી ન શક્યા તો આશરે 10-10.5 લાખ જેવું થઈ ગયું. પછી પરિસ્થિતિ એવી થઈ હતી કે જો લોન ના ભરીએ તો જે આપણે ખેતી હતી એ બેંકના નામે થઈ જાય બધું. તો માળીની માનતા માની તો જ્યાં પરિસ્થિતિ એવી થઈ કે લોન ની બધું સ્ટોપ થઈ ગયું અને પૈસાની વ્યવસ્થા થઈ ગઈ અને 3 લાખનો ફાયદો થઈ ગયો. મહાપ્રસાદની માનતા માની હતી. શું માની તું? મહાપ્રસાદની માનતા. બરાબર. કોની માની હતી? રઘુડી માતા. બરાબર. એટલે વ્યાજ એટલે ઋણ ચૂકાઈ ગયું. હા, ઋણ ચૂકાઈ ગયું બધું રેડી થઈ ગયું અને ઉપરથી 3 લાખનો ફાયદો. અને જો હાઈકોર્ટમાં સ્ટે લેવો પડે એમાં તો પણ માળીની માનતા માની તો ઓટોમેટિક એ પણ ફાયદો થઈ ગયો. એ પણ પૈસા બચી ગયા. જમીન બચાઈ. જમીન બચાવી. બરાબર. પાકય બચાવ બંને. કોણે? રઘુડી માતા. કઈ જગ્યાએ છે ખેતી? ભાવનગર, ઉમરાળા તાલુકો. બરાબર. ગામ? ધોંડા ગામ. બરાબર. એટલે માનતાનો મહાપ્રસાદ છે. માનતાનો મહાપ્રસાદ. બરાબર. મહાપ્રસાદમાં દાળ, ભાત, શાક, પૂરી અને ગુંડી છે. અને કોની માટે છે આ પ્રસાદ? મહાપ્રસાદ માળીની વસ્તી, બધા ભાવિકો, વટેમાર્ગો તથા બધા રાહદારી પોતાના માટે. સાવ ફ્રી છે, બધું પેટ ભરીને બધા લે છે. ઘણાને દેવીને ભૂખા કરેલા. માતાએ શિક્ષણ માટે પહેલો રામ બતાવ્યો. રામ મારી રામ મારી ગબડી માને રામ રામ મારી ઢોકળીને રામ ઉપર ઢોકળીને રામ રામ અઢિયાય દેવીને રામ રામ મારી માં જોગણી માને રામ માં મેળવીને રામ. અમે હરક્ષી લાવેલ છે શું લાયા? આ રામની ધજા. રામની છે. કેમ? વાસણા ગણેશ નગર શું લાયા કે રામ? રામને હરક્ષી લાવે છે. રામ ભગવાનની ધજા. રામ રામ મને રામ બતાવ્યો એટલે રામ જનાય. હવે સર્વેને રામ માતા બતાવો. માતા મને બતાવેલો રામ એટલે મને અમારો રામ સ્વીકાર કરજો અને અમારા હૃદયમાં તમારા સવાલ અને તમારી કેરીમાં અમે રામની ભક્તિ સાચી અને તમારી ભક્તિમાં અમને પકડાવો. બહુ આનંદથી અમારો ઉપર રાખ્યો અમે પણ તમારો ઉપર બોલો જોગણી માની જય. સુખના દાડા ચાલતા હોય ત્યારે છેડા બરાબર હોય લોકો ભક્તિ કરે નહીં શકતા. કોઈ જ્યાંથી પૂજા પાઠ કરવાની હાલતું બની જાય કારણ કે જરૂરિયાત ના હોય એટલે પૂજા પાઠ તો કરતા હોય વ્યક્તિઓ જરૂરિયાત વાળા પણ જેને જેને ભક્તિ કરી હોય અને જરૂરિયાત પૂરી થાય ન થાય માના છેડા ના મેળ્યા હોય ને તો એ માં ચારે છેડે તમારા આશીર્વાદ આવે દીકરા. તમારી ઈચ્છા પૂરી કરે તમને ખબર ના હોય અને તમારી જરૂરિયાત પૂરી થઈ જાય માર્ગમાં જઈને
તમે ખાલી વિચારો ને, ખાલી વિચારો એટલે એ વસ્તુ ઉડી જાય. પણ ભક્તિ હાસી કરતા હોય ને નરસિંહ મહેતા બનવું પડે. નરસિંહ મહેતા દુઃખ વેઠી નહીં, ઘરના સભ્યો કે ઘરની બાઈને દુઃખ વેઠી નહીં, ઘરની બાઈને પીડા થતી હતી અને પીડા સારું હતી, બીમારી હતી, જબરી બીમારી હતી અને કોઈ પડોશી આયા ગામમાંથી કે નરસિંહ મહેતા હાલો હાલો મારી બાઈ બીમાર હતા. પોતાની બાઈ મેળીને કોકની બાઈના ઠીક કરવા ગયા હતા દીકરા. ઈ તો કઈ જોડતા જેને જેને ભક્તિ કરી એને કષ્ટ પડ્યા હોય એને બધાને વેઠવી પડી હોય. મારા રામ જેવા રામને બધાને વેઠવી પડી. હવે આવી શક્તિ સીતાને બધાને વેઠવી પડે. દેવ હોય તો દાનવ હોય દીકરા. એમ ભાઈ સતીમુખ દાસ દેવ હતા ને તો એ દાનવ હતા. દાસ તો કર્યું હાડાહાડ કર્યું. એક વ્યક્તિ પૂજા કરતા હોય તો એની સામે 10 વ્યક્તિ તો પૂજા ના કરતા હોય એ નાસ્તિક હોય દીકરા. કોઈ દેવને જટ ઓળખે ના ઓળખે, કોઈ પોતાના દેવને વધારે પ્રેમ કરતા હોય એને કોઈ બીજા દેવ એને અળગા લાગે, એને ખોટા લાગે. પણ આજના માણસ ઓળખી શકતા નથી. તો ભલે કોઈ ઓળખે ના ઓળખે પણ કદાચ મારા ભાવિક ભક્તો તો મને ઓળખે ને. મારા ગયણીના ગારેલા બેઠા તમે, ગયણીએ ગારેલા મારા અનુભવી દીકરા મને ઓળખી બેઠા દીકરા. કોઈએ મારી પાસેથી આશીર્વાદ લીધા, કોઈ આશીર્વાદ લેવાના બાકી હોય તો બધાને આશીર્વાદ મળશે. મને કોઈ પ્રસાદ આલે ને એ પ્રસાદ મારા ભક્તોને ચાલી દીકરા. મારા ભાવિક મારા દર્શન કરવા વાળા દર્શનાર્થીને આલી દીકરા. પ્રસાદ મારો આખો દી ચાલુ દીકરા. કોઈ સમણવારથી લે, કોઈ ચોકલેટથી પ્રસાદ લે, પણ બધા પ્રસાદ સરખા મારા માટે દીકરા. કોઈ પેટ ભરીને લે તો ભલે, બધાને પેટ ભરવાના આદેશ દીકરા. પેટ ભરી મારો પ્રસાદ લેશો દીકરા. પણ પ્રસાદ ની હારે મારા જ્ઞાન પેટ ભરીને ન લે તો કોઈ નહીં, પણ થોડા તો લેશો. એક પછી એક અનાજ તો મળી આવશે તમને, અનાજ તો કોઈ પણ જગ્યાએથી મળી આવશે, પણ મારો પ્રસાદ નહીં મળે દીકરા. મારા પ્રસાદ ની હારે મુક્તપુરા મારું જ્ઞાન નહીં મળે દીકરા. મારું જ્ઞાન ડાયરેક્ટ લાગે, ડાયરેક્ટ તમારા ભવિષ્યમાં લાગે. તમારા કોઈ અન્ન બનાવ હોય એ બનાવને લાગે. તમને હમસણ 100% મારા દરેક શબ્દોથી પડે દીકરા. આ સુધી કોઈ દી રેગડી કરી નથી કે દાખલા વગાડે નથી દીકરા. હું સીધું કહેવા વાળી, કોઈ દી દોણા લીધા નથી કે કોઈ દી કાળા દોરા કે નાળાસડીના દોરા આ સુધી હાલે નથી દીકરા. કોઈ દોરાથી તો મટે નહીં, દોરાથી મટે નહીં, પણ તમારી આસ્થા હોય ને તો આસ્થા. પણ આજના માણસોને દુખિયારા વ્યક્તિઓને આસ્થા પેદા થતી નથી, આસ્થા પેદા થતી નથી દીકરા. ભલે દુખી હોય તો એ દુખી વ્યક્તિને એવું થાય કે દુઃખ મટી જાય તો કોઈ હાલવાનું થાય તો હાલીશ, કઈક દેવી શક્તિઓને કઈક સડાવવાનું હોય તો સડાઈશ પ્રસાદ, પણ અંદરથી આત્મા થતી નથી દીકરા. પણ એ આત્માઓને આસ્થા નથી થતી તો એવો કોઈ આત્મા હોય તમારી પાહા એને ઓળખતા રહીશું. કદાચ તમને શ્રદ્ધા ના થતી હોય, તમને હિત ને લગાવ ન થતા હોય, તમને પ્રેમ ન થતા હોય દેવ પ્રત્યે, તો કોઈ આત્મા તમને થવા દેતું નથી. તમને ભક્તિમાં ભંગ ગાલતું હોય એવો કોઈ આત્માને હોદતા રહીશું. કદાચ ન મળે ને તમારી પાહા આવશો, હું બતાવીશ દીકરા. કોઈ વ્યક્તિ જન્મથી ખરાબ હોતા નથી. જેમ સમજ પડે, જેમ જેવા સંગ થાય એવા રંગ લાગે દીકરા. પોતાના ખુદ કોઈ વ્યક્તિ ખરાબ સમજતું નથી. ખુદ વ્યક્તિ સારું હોય, ખરાબ વ્યક્તિ બીજાને લાગે, પણ પોતાને ખુદને તેવું સારું લાગે કે હું બરાબર. એનું કાર્ય બરાબર ના થતું હોય, એનાથી પાપ થતું હોય
તે વ્યક્તિને એવું જ લાગે હું બરાબર કરું છું દીકરા, પણ એને ખબર નથી પડતી. તો ભલે એને ન પડતી હોય તો ઘરના સભ્યો સાથ આલો. કોઈ તમારો કોઈ દીકરો હોય કે તમારા કોઈ પુરુષ હોય, ઘરના કોઈ સભ્ય હોય અને એનું મગજ ગુચ્છાવાળું રહેતું હોય તો તમે વિચારો કે એને 2 વર્ષ પહેલા 5 વર્ષ પહેલા કે પહેલાથી ક્યારે ગુચ્છો થતો નહોતો પણ ગુચ્છો હવે થવાનું ચાલુ થયો તો કોઈ કારણ હતું. અને મારા બતાવેલા ઉપાય તો એકદમ સસ્તા દીકરા, આરામથી કરીએ. કોઈ ઘરમાં ઝઘડા થતા હોય તો કઈક ઘરોમાં ઝઘડા મટી ગયા દીકરા, કઈક ઘરોમાં શાંતિ થઈ કે ના થઈ. પણ એક વાત બતાવીશ, કોઈએ વસન લીધા હોય કે તકલીફ પડી જાય, કોઈ બીમારી હોય કે અલગ અલગ પ્રકારની તકલીફ હોય અને એમાં વસન લીધા હોય જેને બહેધરી કહેતા હોય કે દુઃખ મટી જાય તો તમારો ન્યાય કરાવીશ. પણ એ દુઃખ મટી ગયા પછી એ ભૂલી જાઓ ને અને એનો રસ્તો ન કરી હોય ને અને ફરીથી તકલીફ થાય ને તો ફરીથી એ જ વાતને એ જ દેવની બહેધરી લેવાથી એ મટતો નથી. આવું કઈક વ્યક્તિને દરેક જણે સમજવા માટે કહું છું. બહેધરી વાળા બહેધરી વસન એક જ વાર લાગે, વારી ઘડીએ બહેધરી કોમ નહીં કરે દીકરા. ભૂલી જાતા નહીં. અને મને પૂછ્યું હોય ને એ તો કદાય ના ભૂલતા દીકરા. મારું જાહેર કરેલું હોય અને મારું કીધેલું હોય ને તો ધ્યાન રાખીને ઉભર છું. નહીતર મારું જાહેર કરેલું દેવ એ બક્ષતે નહીં તમને, એ શાંતિથી બેસે નહીં, એનો ન્યાય નહીં મળે. તો તમે ન્યાયને ઓળખો. ન્યાય નહીં પ્રસાદ આલવાથી કે દીવો કરવાથી હું કાયમ કહું છું કે એ મટે નહીં, પણ એને ન્યાય ના ઓળખો. જો એ તમારી માં હોય, વર્ષોની તમારી પેઢીઓની રખડતી માં હોય તો એને બેહાડવાનો વિચાર કરો. તમે સમજદાર હોય, તમારા ઘરના સમજતા ના હોય તો તમે એને સમજાવો. 1 દાડો સમજાવો, 2 દાડા સમજાવો, વારી ઘડી અવારનવાર સમજાવો તારો જોંદી સમજે નહીં તો ઊંધી ન સમજે. એના પછી ન સમજે તો કારણ શોધો. તો એ કારણનું સમાધાન પછી બધા હળી મળી અને એનો ન્યાય કરીએ. કોઈ પણ દેવી શક્તિ હોય એને રખડવા ના દો. ખાસ કરીને નખોજા હોય તો એ નખોજા દેવને તો કદાય ને રખડવા દો. નખોજામાં આવે પૂર્વજ, બીજા આવે શિકોતર માતા, ત્રીજા આવે મશાણી મેલડી દીકરા. આ 3 નખોજી લાગે. અને કદાચ એમોથી કદાચ કોઈ અખત ઝોપડી હોય, જહુ ઝોપડી હોય, કોઈ બહાર શિકોતર હોય, એ બધા હોય ખરા, પણ એને ઓળખતા શીખો. નખોજા હોય એ નખોજું ઘર કોયું હતું, કોનું હતું, એ જો તમને જાણકારી નહીં મળે ને તો એનું સમાધાન તમે નહીં કરી શકો. તમારી જાણકારી હોવી જોઈએ કે દાદાના 2 ભાઈ હતા, એમાંથી એકનું નખોજું ને વસ્તી, તે વસ્તીના અમે છીએ અને અમારા જે દાદા હતા એને વસ્તી નથી, એનું નખોજું કહેવાય. તો એ દાદા વખતે મારા દાદાને કેટલી મિલકત હતી એ ભલે મને ખબર નથી, મારા બાપને પૂછીશું. કોઈ સગા સંબંધી હોય દૂરના તો એને ખબર ના હોય, પણ નજીકના હોય તો એને ખબર હોય કે મિલકત કેટલી હતી. પણ એ સંબંધો પહેલા જાળવી રાખેલા હોય એને ખબર હોય. જૂના માણસોને ખબર હોય, અને જૂના માણસોને ખબર તમને એ જૂના માણસ કોઈના ઘરમાં હોય કે ના હોય તો મારા જેવી માતા બોલે અને ગણી આલે તો રાખો દીકરા મગજમાં અને એની ગણતરી કરો. હું તમને ગણતરી કરાવીશ, લોકેશન બતાવું, તમને ઘર બતાવું, જગ્યા બતાવું, કેટલા ભાગ પડે એ બતાવું. તમને એક જગ્યાનો ભાગ પાડતા હોય તો ઘર રહેતું હોય તો વાડો રહેતો તો વાડો શોધી આલું તમને. અરે રે કોઈ 2 ઘર અથવા કોઈ વાડાની જગ્યા એના નક્કી કર્યા હોય તો દાગીના રહેતા હોય તો હું શોધી આલું, તમને યાદ કરાવું. તમને કોઈ જગ્યા રહી જતી હોય નખુદ રીતે એને યાદ કરી આલું. આ તો મારું કામ દીકરા. બસ ખાલી તમારે એને ગણતરી કરીને કદાચ હું એક વાત બતાવું છું. બધાને એવું થાય કે નખોજરી મશાણી મેલડી હોય અને મશાણી મેળીને એની વસ્તી હોય નાય એટલે એની વસ્તી ભાઈના ભાઈ થાય. દાદાના દીકરા તમે પણ દાદાના ભાઈના દીકરા નથી તો દાદા પૂર્વજ બન્યા હોય નખોજા તો એને પૂજવાની તમારી ફરજ બને દીકરા. વાત જ્યારે ખબર પડે કે એ પૂર્વજ થયા અને જો તમને આળસ થાય ને અથવા તમને ઈચ્છા ના થાય ને કે પૂજવા નથી એવું મનમાં વિચારો ને તો મસાણી મારી નાખશે તમને જોનથી દીકરા. મસાણી મેરડી કઈક માણસોના
વર્ષો વર્ષો વીતી જાય ને જેમ જેમ વર્ષ વીતે ને એમ ગુનો વધારે બનતો જાય દીકરા, વધારે ગાઢ થતો જાય. ઈ મશાણી મેળીને ઓળખી નાખો ને ઈ નખોજાનું ન્યાય તમે હાલવા તૈયાર ના થાવ ને એક પછી એક માણસ ઉઠતા રહી દીકરા, એક પછી એક દીકરા. તમારી પેઢી છેલ્લે 1 2 3 4 પેઢીમાં તો ખતમ થઈ જાય માણસો બધાય. ખાવાવાળા રહે નહીં દીકરા, ભોગવાવાળા રહે નહીં. ધ્યાન રાખશ. દેવગતિને પૂજવા વાળા છે, દેવગતિને માનવા વાળા છે. નખોજાનો ન્યાય ભલે ધીરો થાય પણ હાસા બોલવું હશો ને તો એ મશાણી મેળી હોય કે મશાણી મેળીનો બાપ વાંધી લેશે તમારી વાતને દીવે. પણ હાસા બોલવું હોવું છે. તમે હાસા બોલવું હોવા જોઈએ. પણ હાસા બોલવું ક્યારે થવાય કે તમારી કોઈ માગણી જોડે ના હોય ને ત્યારે થઈએ. કારણ કે હાસા બોલવું બનવાશો પણ તમારી કોઈ માગણી હોય અને પૂરી ના થાય ને એટલે તમારા મન તૂટી જાય કે મોનમાં ત્યાર સુધી છે તોય મારું કામ થતું નથી એટલે વાત ખોટી. પણ આવું નથી. મશાણી મેળી હોય તો એ મશાણી મેળીનો ન્યાય હાલવા તૈયાર થયા હોય ભલે, પણ કદાચ એવી કોઈ સંધની સદી રહી જતી હોય ને તો એ મશાણી મેળી કે શાંતિ રાખજે, તારો ન્યાય થાય પણ મને કોઈ ઓળખતા નથી, મારી ઓળખ પડવા દઈશ દીકરા. એટલે તમારું કોમ બગાડે છે, ધી માતા બગાડે. હવે એ બગાડે એટલે તમને એવું લાગે મશાણી મેળીને કહેવાથી વસન આલી તે સત્ય અમારું દુઃખ મળતું નથી, પણ દુઃખ નાખે છે ધીએ. કદાચ સદીને ધૂણવાની વધારે ઈચ્છા થાય લખમણે. સદીને કદાચ થોડી કોઈ દીકરીના માથા દુખે, પગ દુખે, હાથ દુખે અને કજિયા કરાઈ નાખે. અને જો કજિયા કરાવવાથી ખબર ના પડે તો સદી વિચાર કરે કે લાઈ બાઈઓ ધણાવું એટલે ખબર પડશે દીકરા. બીમાર પડે ને વ્યક્તિ બીમાર પડે એટલે દવાખાને જાય, દવા ખાય અને મટાડવાના પ્રયત્નો કરે. આવી બીમારીઓ નાખે એટલે. પણ એ બીમારીઓથી કદાચ વશમાં ન થાય ને વ્યક્તિ પછી બાઈઓને ધૂણાવે દીકરા. પહેલી ધૂણાવે દીકરીઓ. કુંવારી દીકરી હોય તો ધૂણે. કુંવારી લગ્નવાળી દીકરી ધૂણે ને તો આવી વાતો કરે કે એના પિયરનું હોય છે દીકરા. કોઈ વહુ ધૂણે તો એના પિયરથી કોઈ આવ્યું છે આવું વિચારે. કોઈ બાઈ ધૂણે તો કે પિયરથી આવ્યું છે આવું કે. પણ જયારે કુંવારી ધૂણે તો આખો ખુલ્લાખો રહી નહીં. અને એમાં સંતની સદી તો ધૂણવાની બહુ મજા આવે દીકરા. સંતની સદી દીકરા રામ દરેક સદીના જાયા ને ખૂબ જાજા રામ દીકરા મારા. ભલે 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 તમારી સદી હોય કે ભલે ઉગતાની મેલડી હોય દીકરા, ભલે કાઠિયાવાડી રામ રામ ભલે 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 ભલે. દેવને ઓળખતા શીખજો. દેવને જો દેવની ઓળખીએ કોને તો સમાધાન નહીં કરી શકે. ઘણા લોકોને હું બતાવું કે ફલાણા વ્યક્તિનું દેવ આવ્યું તો એ ડાયરેક્ટ કહેશે કે ડબુડીમાં એ કીધું કે તમારું દેવ આવ્યું લઈ જવાય અહીંથી. આવું ડાયરેક્ટ ન કહો, આવું ન કહો. પહેલા એ ધણીને જોણ કરો કે તમારા ઝઘડા થયેલા હોય એને તમને ખબર હોય ને એને યાદ ના હોય તો એને યાદ કરાવું કે તમારા દાદા હતા ને અમારા દાદા હતા ને ફલાણું ઘર હતું ને ફલાણા ઘરમાં આવું કજિયો થતો. જેવી બાબત હોય જે બાબત હોય બાબત બતાવવી પડે પહેલા. અને બાબત બતાવીને એને ઘોડે ઉતારવાની વાત હોય ને ઘોડે ઉતરે ને પછી હોકારો ધરે ને હા સાચી વાત છે. પછી ધીરે રહી કહેવાય કે એ ગુનો બને ને અમારો એટલે તમારી મેલડી અથવા સિકોતર કે જે તે હોય એ દેવ આવ્યું અને એ દેવથી અમને તકલીફો પડી ને એટલે અમે તમને કહેવાયા તમારું પહેલા અમારે આલવું. દેવ લઈ જાવ ના લઈ જાવ પણ જે માગતું હોય ને એ તમારું અમારે આલવું. આવા ડાયા બનીશો ને તો એ દેવી શક્તિ હે ને એ તમને સાથ ખૂબ આલે દીકરા. આવા વાળું દેવ હોય આ બધાને લાગવા વાળા ભોપા વધારે આવું કરતા હોય. કઈક માણસ હોય ને એ તો એવું કે આવનાર કોઈ દેવ હોય એની પાસેથી એવું બોલાવે કે જો તું હાસ્ય આવી હોય અમારા ઘરે લેણું લેવા હાસ્ય આવી હોય ને તો કે અમારી પેઢીમાં દીકરો નથી, દીકરો હાલ તો મોનીએ. કોઈ આવું કે મારી સરકારી નોકરી નથી, સરકારી નોકરી હાલ તો મોનીએ. મારવા આવેલું દેવ આલેખરા. જે દીકરા ઉઠાવતી હોય ગુચ્છો વધારે થાય સમય વધારે થાય ને ના હાલો તો ઈ શું દીકરા આલેખરા. આ માગણીઓ ખોટી એટલે એ માગણી પૂરી થાય ન થાય એટલે અમા વ્યક્તિ કે અમારી માગણી પૂરી થતી નથી એટલે વાત ખોટી. વર્ષોના વર્ષો વીતી જાય. ધીરે 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 એ માણસો ઉંમર થાય ને મરીએ જાય. એની વસ્તી પાછળથી દુખીએ થાય, વસ્તીને ખબર ના હોય. આવા વ્યવહાર પડ્યા અમારા.
ખબર ના હોય, વેઠતા હોય ને વેઠવા પડે, વેઠ્યા કરે. પણ મારા જેવી માતા આવી હોય ને અને એના પાહા કદાચ મને પૂછવા આવ્યા હોય ને તો હોદીને એક હોદી નાલું દીકરા. બસ ખાલી ન્યાય કરવા વાળા છીએ, ન્યાય કરવા વાળા. મારો બતાવેલું ન્યાય કદાચ લાખો વાળો કે હજારો વાળો 50,000 કે 25,000 વાળા નહીં હોય દીકરા. મારો ન્યાય કદાચ નહીં હોય. કદાચ કોઈનું લાકડું લીધું હોય તો લાકડું લાવીશ દીકરા. કોઈની હોના શોધી લીધી હોય ને તો પૈસા રિયા લાવ કદાય. કોઈની આબરૂ લીધી હોય ને તો આબરૂ હાલવાની થાય, અને કદાચ કોઈના રૂપિયા લીધા હોય તો રૂપિયા હાલવાના થાય દીકરા. જે લીધું હોય એ હાલવાનું થાય. કોઈની ઘરવાળી કોઈની બાઈ ઉઠાઈને લાયા હોય ને તો બાઈ હાલવાનો વ્યવહાર કરવો પડે દીકરા. હાલવા તૈયાર થવું પડે. આજની કોઈ વસ્તી લેવા નથી આવી બરાબર છે એ, કારણ કે પરિસ્થિતિ સમય બદલાઈ ગયા હોય. એટલે જયારે જરૂરિયાત હોય ને જરૂર હોય બાઈની એ દિવસે ના હોય, અને આજ કદાચ એ બાઈને હાલવાનું થાય ને એટલે બાઈને સમય બદલાઈ ગયો હોય, સમય વધી ગયો હોય, એટલે પરિસ્થિતિ બદલાઈ ગઈ હોય, એટલે કોઈ લે નહીં, કોઈ હાલે નહીં. પણ એના ન્યાય એના વેણના વટાવ છે. પેલી જૂની વાતો, વેણના વટાવ તો કરવા જ પડે. પહેલાના માણસો દેવ પ્રત્યે વિશ્વાસ ખૂબ ધરાવતા, ત્યારે ભક્તિ કરતા બરાબરની. માગણી માગે નહીં. માં રોટલા આલે તોય ને ના આલે તોય તું માં, ભૂખે મારે તોય તું માં, ખવડાવ તોય તું. આવા માણસો દીકરા. બસ ખાલી જયારે પ્રાર્થના કરે ને જયારે દિયાબત્તી પૂજાપાઠ કરે ત્યારે શું માગે? માં ધંધો હાલશું, માં રોજી રોટી હાલશું. કોઈ નોકરી વાળા હોય તો ન હોય તો નોકરી માગે. હારી નોકરી લાવશું માં, મજૂરી લાવશું, હાજા તાજા રાખશું માં. આ જ માગણી હોય. વધારે માગણી માગે જ નહીં. જયારે એને કોઈ દીકરો હોય અને દીકરાની ઉંમર થાય એટલે એ માને ચિંતા થાય કે 20-22 વર્ષનો દીકરો થયો એટલે મારે હોદવા જવું પડશે. બહુ દીકરા એ માં હોદી લાવે, તમારી માં હોદી લાવે. ભલે તમને કે નહીં પણ તમને પ્રેરણા પૂરે, તમને વિચાર, તમારા અંદર વિચાર નાખે ને, એ વિચાર નાખે એટલે એ પ્રમાણે જવાનું થાય. નહીં જાઓ ને એટલે એ બરાબર બધું કરી આલે. માં કઈક માણસો આજે તમારી દેવી દેવતાની કૃપા લઈને થોડો હારે. ઘણાને કૃપા પડે, ઘણાને કૃપા હોય જ, એની માની કૃપા હોય છે દરેકની. પણ એ કોઈ માને ન ઓળખીએ કે કોઈ નસીબને ઓળખી લે કે આ તો અમારા ફલાણા આગેવાને કરાયું, ફલાણા કરાયું. પણ નહીં, તમારી માએ કરાવી. તો કોઈ સંબંધ ના થતો હોય, સંબંધ કરાયો હોય તો કોઈ વ્યક્તિ ના કરાવે. એ વ્યક્તિ તો ખાલી નિમિત્ત બને દીકરા. પણ તમે ભક્તિ કરતા હોય ને એ તમારી માં પ્રેરણા પૂરે હુમાં વ્યક્તિઓ રે દીકરા. કોઈ વ્યક્તિ ના કહેતા હોય ને કે સંબંધ કરવાની વાત આવે ને શબ્દ ના થતો હોય ને તો એ સંબંધ કરાવે, તમારી માં જ કરાવે. તમારી માં પ્રેરણા નાખે હોમાં વ્યક્તિઓને. ભલે પણ માં તો તમને હર ભલે હળીએ ને ઘડીએ આખો દે 24 કલાક તમારી માં તમારી પાહા હોય, પણ તમને દેખાતી નથી. આટલી કોમી દીકરા તમને ખાલી દેખાતી નથી. તમારા હારા સંસ્કાર અરે રે, હારા ગુનાહ અરે રે, હારા સંસ્કાર ને હારા તમારા વર્તન હોય ને એ વર્તન કેવા તમારા? હારા કે ખોટા? તમારા વિચાર કેવા? હારા કે ખોટા? એ બધા હિસાબે ની પાહા હોય. એ હિસાબની ગણતરી કરે. જયારે તમારી માગણી તમે માગો ને, તમે કોઈ માગણી માગવાની થાય કે હે માં આટલું કામ કરજે, તો એ પેલા હિસાબ જોવે. ગુનાહ કેટલા અને પુણ્ય કેટલા ઈ જોવે. જયારે ગુનાહ કર્યા હોય 10 અને એક જ પૂન કર્યું હોય તો એ પૂન પહોંચી ના વળે. પણ જો કદાચ તમારો પસ્તાવો હોય ને, કોઈ પણ ગુનાને હારે પસ્તાવો હોય ને, તો એ પસ્તાવથી 50% માફ, 100% લખમણે 50% તો માફ થઈ જાય. પણ બાકીનો ન્યાય જે બાકી હોય એ તમારે સરળ પડી જાય. નહીં સરળ કરવો પડે, પણ કરવો તો પડે જ દીકરા. વધારે પડતા દીકરીઓને ચિંતા વધારે હોય. દુઃખ પડે એટલે સહન ન થાય. સહન ન થાય એટલે સીધું જ કે ન્યાય બાજુ રહ્યા માં, અમારું દુઃખ બટાડશું માં. ન્યાય સમજે કે ના સમજે એને ભલે પણ બધાને સલાહ તો સરખી ચાલીશું. બધા શીખજો અને જાતે સમાધાન કરતા રહેશો દીકરા. સમાધાન માટે એક વાત વિશે બતાવું કે કોઈ ફરીથી કહીશ કે બહદર લેવાળા જોડે આવું કહેતા હોય કે માં જોગણી, માં ઢગુડી, માં મેલડી, માં ભટિયાણી માતા હારે રહેશો માં. હારે રહું બરાબર છે, પણ અમે જોજો તમારી ભક્તિ કેટલી. તો જુઓ
એક રવિવાર પોસ રવિવાર આવ્યા હોય, તમારી ભક્તિ બરાબર લાગી ના હોય, તમારો રંગે રંગાય ના હોય ને એમ કહેતા હોય કે માં અમારી હારે રહેજો, શું હારે રહેવાનું ફાવે ખરા? મને હારે રાખવા માટે કેટલો લગાવ છે તમને દીકરા. તમારું બાળક ઓગરી પકડીને હેડતા હોય ને બજારમાં હોય ને બજારમાં કદાચ કેટલું હાસવતા હોય, શું એવું હાસવતા આવડે ખરા મને? કહો કહો કહો. આટલો કોઈ હેત લાગ્યો ખરા? પણ સંતોષ માટે તમને સંતોષ, દરેક વ્યક્તિને સંતોષ માટે દરેક દેવી શક્તિઓ તમને આશીર્વાદ હાલતી જ હોય કે આશીર્વાદ જો, પણ આશીર્વાદ બધી જગ્યાએ કોમ આવતા નથી. જ્યારે ન્યાયની વાત આવે ને એટલે આશીર્વાદની બાજુ રાખવાના, ભૂલી જવાના દીકરા. આશીર્વાદથી તમને ન્યાય સરળ પડે. ફરીથી કહું છું, ન્યાય સરળ પડે. તમને નોકરી મળવાની હોય મહિના પછી, તમને અઠવાડિયા પહેલા મળી જાય દીકરા. આશીર્વાદ એ કોમ કરે. પણ જે ખાવાનું હોય તો થાય દીકરા, પણ તમને તકલીફ ના પડે. કોઈને ડંખ માર્યો હોય, કોઈ નાગને ડંખ માર્યો હોય તો સમજી લે ભગવાનના ઘરે જાય, ભગવાનના ઘરે જશે જ લખમણ હે ને, આવું હોય. પણ કોઈ નાગની પૂજા કરતા હોય અને નાગના નોમથી કદાચ માથે હાથ મેલી જાય ને તો એ ઝેર ઉતરી જાય દીકરા. પણ 100 વ્યક્તિઓમાંથી 90 વ્યક્તિનું ના બને, 95 ના બને, એ 100 માંથી પોસે બને દીકરા. એ પોસે જ લગાતાર એ ગોડી ભક્તિ વાળા હોય. 95 ના હોય, 95 ખાલી સ્વાર્થી હોય દીકરા. ભલે બધાય બેઠા છો મારી હોમે, પણ કોને કોઈ માગતું નથી, કોઈને કોઈ જોતું નથી. બધાને જોઈએ, બધાને જોઈએ ને. છેલ્લે કોઈને કશું ના જોઈએ તો કોઈ નહીં, પણ ધંધો પૈસા ટકે તો સારું થાય એવું તો જોઈએ ને. ભલે પણ મારા પહાથી આયા છો ને મારી પહા, તો મારા આશીર્વાદ 100% રહેશે દીકરા. મારી પહાથી આશા લઈને આયા, એ આશા હું આજ નહીં તો હું કાયમ કહું છું, મારો એક જ શબ્દ કે આજ નહીં તો કાલે પૂરી થાય. પણ ધીરજ રાખશો, તમારી ધીરજ દીકરા, તમારી ધીરજની જરૂર મને. કોઈ જીવ દુઃખ હોય ને તો એને મારે બતાવવું હોય, તમને કહેવું હોય તો થોડી સમજ તો જોઈએ ને. ભલે અને આવતા જતા રહેશો, તમારા સભ્યો, ઘરના સભ્યો તમારી હારે હોવા જોઈએ ને, તમને સાથ હાલવા જોઈએ ને. ભલે મારી પહા દર રવિવારે ના આવે તો કોઈ નહીં, પણ ઘેર બેઠા એ સમજે તો ખરા ને. ભલે વિશ્વાસુ હોવા જોઈએ બધાય. ભલે